કચ્છમાં નવરાત્રી સમયે વરસાદથી ખેતીને ભારે નુકસાન થયું। ભુજના ચપરેડી મમુઆરા ગામના ખેતરો પાણી થઈ ગયા। વરસાદી વાતાવરણથી તૈયાર પાકને ભારે નુકસાન થયું। ખેતરમાં રહેલો પાક વરસાદમાં પલળી ગયો છે। તો આ જે હાલમાં વરસાદ પડ્યો છે તે હવે કમોસમી વરસાદ જેવું કહી શકાય, કારણ કે હવે જ્યારે વરસાદે વિદાય લેવાની હોય ત્યારે વરસાદ પડી રહ્યો છે અને જે તૈયાર પાક છે તે વરસાદ પડવાના કારણે ખરાબ થઈ ગયો છે અને પાક પલળી ગયો છે। ખેતરમાં રહેલો પાક વરસાદમાં પલળી ગયો। હવે જે વરસાદ પડી રહ્યો છે તે ખેડૂતોને નુકસાન કરી રહ્યો છે। તો આજે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા છે અને તૈયાર પાક હતો તેના પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। અત્યાર સુધી વરસાદ સારો પડ્યો જેના કારણે ખેડૂતો ખુશખુશાલ હતા, પરંતુ હવે જે વરસાદ પડી રહ્યો છે તે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન પહોંચાડી રહ્યો છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા રાજેન્દ્ર પાસેથી। રાજેન્દ્ર, હવે જે વરસાદ થઈ રહ્યો છે તે ખેડૂતોની જે મહેનત છે તે પાણીમાં નાખી રહ્યો છે અને તૈયાર પાક પાણીમાં પલળી ગયો છે, શું વધુ માહિતી? જી, વાત કરવામાં આવે તો જે અત્યારે હવામાન ખાતાની જે આગાહી પ્રમાણે જે વરસાદ જે વરસી રહ્યો છે જેના કારણે આસોમાસમાં જ્યાં વરસાદને ખેતીને નુકસાન કર્યું છે એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। તૈયાર પાક પર વરસાદ પડતા પાક વેચાણ માટે તકલીફ પડશે એવી પણ ખેડૂતો વાત કરી રહ્યા છે। હજુ જો વધારે વરસાદ પડે તો કપાસ અને મગફળીમાં જે છે એમાં મોટું નુકસાન થાય। ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થાય એવું પણ ખેડૂતો જણાવી રહ્યા છે। જી, આભાર રાજેન્દ્ર માહિતી આપવા બદલ।